तो स्वागत है गाइस તમારું વિકી એડિટિંગ નેક્સ્ટ વિડિયોની અંદર। તો આજે આપણે ગાइस હોળી ધૂળેટી પર એક જોરદાર એક કમિંગ સૂન સ્ટેટસ બનાવતા શીખવાના છે। તો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડિયો નોટિફિકેશન તમે સૌથી પહેલા મળી શકે, તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। તો ગાइस વિડિયો સ્ટાર્ટ કરતા પહેલા એક ડેમો પર વિડિયો જોઈ લઈએ, પછી આપણે જે વિડિયો છે ને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો સ્ટેટસ જોઈ લઈએ। म्यूजिक गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાइस તમારે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાનું છે। તો તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પ્રોવાઈડ કરી દઈશ, બરાબર છે। તો તમે જોઈ શકો છો કે આ પ્રકારની આપણે જે તૈયાર જે પ્રોજેક્ટ છે એની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બરાબર છે। તેને તમારે ઇમ્પોર્ટ કરીને રીતે ઓપન કરીને જે તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને અંદર સોંગ જોવા મળશે અને પ્લસ તમને અંદર લિરિક્સો પણ જોવા મળશે। તો હવે તમારે અહીંથી આગળ તરફ આવતું રહેવાનું છે। આગળ તરફ આવ્યા બાદ આપણા જે લિરિક્સો પૂરો થાય છે ત્યાં આગળ એક મેં બીટમાર્ક આપ્યો છે, તો તે બીટમાર્ક પર તમારે આવતું રહેવાનું છે। ત્યાં આગળ આવીને તમારે નીચે જે પ્લસ વાળો જે આઇકન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે અને મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો એક ફોટો લેવાનો છે, બરાબર છે। આ જે ફોટો છે તમારે જોતો હોય તો તમને ટેલિગ્રામ ગ્રુપમાં પ્રોવાઈડ કરી દઈશ, અને જે ટેલિગ્રામ ગ્રુપની લિંક છે તમને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ પ્રોવાઈડ કરી દે, ત્યાં તમે આરામથી જોઈન થઈ શકો છો ટેલિગ્રામ ગ્રુપમાં, બરાબર છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણો જે ફોટો છે એને લઈ લીધો છે, અને આની જે લેન્થ છે એ તમારે આ રીતે મ્યુઝિકને એન્ડ સુધી કરી નાખવાની છે, બરાબર છે। ત્યારબાદ આ જે ફોટો છે એની પર હોલ્ડ કરવાનું છે, અને હોલ્ડ કર્યા બાદ જે ફોટો છે એને તમારે નીચે તરફ ખેંચીને આપણું જે મ્યુઝિક છે એની ઉપર એક બેકગ્રાઉન્ડ છે તેની ઉપર તમારે કમ્પ્લીટલી આ રીતે સેટ કરવાનો રહેશે। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે, ડેમો બતાવ્યું તેવું, બરાબર છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરીને જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર શેર કરી દેજો, કારણ કે આવા જ નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે, બરાબર છે ગાઈસ। તો અહીંથી ગાઈસ આપણી વિડીયો છે એને આપણે પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।